29 માર્ચથી શનિ ધમાકો કરશે અને ક્ષમા આપશે. કર્ક રાશિ વિશેની 5 મોટી ભવિષ્યવાણીઓ. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ 29 માર્ચથી તમને કર્મ ફળદાતા શનિદેવ મહારાજના આશીર્વાદ મળવાના છે. મિત્રો, આ સમય દરમિયાન શનિદેવ કર્ક રાશિના લોકોને માફ કરશે. શનિ માફ કરતાની સાથે જ તમને શનિની કૃપા પણ પ્રાપ્ત થશે. 2.5 વર્ષ સુધી ઘણા લોકોને ફાયદા મળશે. શનિદેવની કૃપાથી 29 માર્ચથી તમારા જીવનમાં ખુશીઓ દસ્તક આપશે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિ પર શનિની ધૈયા શરૂ થવા માટે મિત્રો જઈ રહી છે. જ્યારે શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને તે 29 માર્ચના રોજ હવે સમાપ્ત થવા માટે જઈ રહ્યો છે. એટલે કે 29 માર્ચના રોજ કર્ક રાશિ પર શનિની થૈયા સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન શનિ તમને ઘણા બધા મિત્રો ફાયદા પણ આપશે. શનિની ધૈયા સમાપ્ત થતાં જ આજે શનિ તમારા પર 2.5 વર્ષ સુધી રહેશે. આ સમય દરમિયાન શનિ તમને ખૂબ જ મદદ કરશે. મિત્રો, આ સમયગાળા દરમિયાન તમને શનિની ક્ષમા પણ મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 29 માર્ચના રોજ રાત્રે 9:44 તમને દેવકુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. મિત્રો, શનિદેવ 3 જૂન 2027 સુધી મીન રાશિમાં રહેશે. આ સમયગાળા દરમિયાન શનિદેવ તમને કર્ક રાશિના લોકો માટે ઘણા બધા ફાયદાઓ આપશે. મિત્રો, તમારે આ વિડીયોના અંત સુધી જરૂરથી રહેવું જોઈએ, કારણ કે આ વિડીયો તમારા બધા જ કર્ક રાશિના લોકો માટે મિત્રો ખાસ રહેવા માટે જઈ રહ્યો છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જઈને જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, જેથી કરીને મિત્રો શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર હંમેશા માટે બની રહે. મિત્રો, ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણી વિશે. નંબર 1, કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે 29 માર્ચથી શનિ તમારા જીવનમાં ખુશીઓ લાવશે. શનિ તમને જણાવી દઈએ કે 29 માર્ચે શનિના ગોચરને કારણે શનિદેવ કર્ક રાશિના લોકો માટે ઘણા ફાયદા લાવશે. મિત્રો, તે 7મા અને 8મા ભાવનો સ્વામી છે. 29 માર્ચ પહેલા શનિનું ગોચર તમારી રાશિથી 9મા ભાવમાં છે. આ પરિસ્થિતિમાં જ્યારે શનિ ગોચર કરશે ત્યારે તમારા પર શનિનો શાપ સમાપ્ત થશે. તમારા કામમાં આવતા અવરોધો પણ હવે ધીમે ધીમે સમાપ્ત થવા માટે જઈ રહ્યા છે. અને મિત્રો, આ પરિસ્થિતિમાં આ રાશિના લોકોને પણ દરેક ક્ષેત્રમાં બમ્પર લાભ મળી શકે છે. મિત્રો, શનિ તરફથી માફી મળતા જ 29 માર્ચથી તમારું જીવન હવે ધીમે ધીમે ખુશીઓથી ભરાઈ જશે. તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થવા માટે જઈ રહી છે. તમારું જીવન હવે ધીમે ધીમે પાટા પર આવી શકે છે. તમને શનિદેવ તરફથી ઘણા બધા આશીર્વાદ મળશે. મિત્રો, કર્ક રાશિના લોકો એમ કહેવું ખોટું નહીં હોય કે 29 માર્ચથી શનિદેવ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. મિત્રો, આ સમયનો પૂરો લાભ લો અને તમને સમયને તમારા હાથમાંથી મિત્રો જવા ન દો. નંબર 2, કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી એવું કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડી દેશે ત્યારે તમારા કારકિર્દીમાં પ્રગતિની શક્યતા રહેશે. મિત્રો, આ સમયગાળા દરમિયાન શનિદેવના આશીર્વાદ તમારા પર વરસે છે, જેના કારણે તમે નવી યોજના પર તમારો વિકલ્પ પસંદ કરશો. આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. ઉપરાંત મિત્રો, માર્ચ મહિનામાં જ્યારે શનિદેવ પોતાની કુંભ રાશિ છોડીને ગુરુની રાશિમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તમને તમારા વ્યવસાયમાંથી ઘણો નફો મળશે. તેમજ મિત્રો, જે લોકો પોતાની મનપસંદ નોકરી માટે અરજી કરી રહ્યા છે
તેમનું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે. તમને વિદેશી કંપનીમાં નોકરી મળવાની પણ મિત્રો હાલ તકો છે. અને જે લોકો બેન્કિંગ, માર્કેટિંગ ક્ષેત્ર સાથે જેઓ સંકળાયેલા છે તેમને આ સમયગાળા દરમિયાન સારા એવા પૈસા કમાવવા મળશે અને તમારી આવકમાં વધારો થશે. નંબર 3, કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના લોકો, જો તમે તમારા શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે મિત્રો ખૂબ જ સમર્પણ સાથે કામ કરશો તો તમને સફળતા અવશ્ય મળશે. મિત્રો, આ દિવસોમાં તમારે તમારી આદતને છોડી દેવી જોઈએ અને તમારા અભ્યાસ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. અહીં ત્યાંની બાબતોમાં તમારો સમય બગાડશો નહીં તો તમને સફળતા મળી શકે છે. શનિદેવ તમારી મૂંઝવણમાં મુકાઈ શકે છે. જે લોકો મિત્રો મેડિકલ, એન્જિનિયરિંગ, રાજકીય, વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્ર સાથે જેઓ સંકળાયેલા છે તેમને મિત્રો ખાસ સફળતા મળવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે એપ્રિલથી જુલાઈ સુધીનો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે. નંબર 4, કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ 29 માર્ચથી ક્ષમા મેળશે ત્યારે તમને પ્રેમ અને લગ્ન જીવનમાં તેના ખરાબ પરિણામો મિત્રો જોવા મળશે. મિત્રો, કેટલાક લોકો વૈવાહિક સંબંધોમાં પણ સક્રિય થશે જ્યારે કેટલાક લોકોને પ્રેમ સંબંધને મજબૂતીથી આગળ વધારવાની જરૂર પડશે. મિત્રો, તમને એ જણાવી દઈએ કે લગ્ન જીવનમાં સંજોગો થોડા હવે બદલાઈ શકે છે. મિત્રો, તમારે કેટલીક બાબતોને લઈને તમારા સંબંધોમાં મુશ્કેલીઓનો મિત્રો હાલ સામનો કરવો પડી શકે છે. તમારા જીવન સાથીની સાથે નાની બાબતોને લઈને ઝઘડો પણ થઈ શકે છે અને તમારા જીવન સાથે તમારા બંધન પણ ઓછા થશે. તમારા અંગત જીવનમાં તણાવ હોઈ શકે છે. આ સમય પ્રેમી યુગલો માટે પણ ખાસ નહીં હોય. તમારા સંબંધમાં તમને છેતરપિંડી થઈ શકે છે અથવા કોઈ ત્રીજા વ્યક્તિ તમારા બંને વચ્ચે ઝઘડા થઈ શકે છે. નંબર 5, કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના જે લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો જે કરી રહ્યા હતા તેમને હવે સાવચેત રહેવાની મિત્રો ખૂબ જ જરૂર છે. કારણ કે શનિદેવ તેમને એપ્રિલમાં થોડા દિવસો માટે માથાનો દુખાવો જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. 29 માર્ચ પછી તમે કોઈ કામને કારણે તણાવમાં આવી શકો છો. તમારા જૂના રોગો ફરી ઉભરી શકે છે અને મિત્રો જેના કારણે તમારે ખૂબ જ કાળજી રાખવી પડશે અને તણાવ લેવાનું પણ હવે ટાળવું પડશે. મિત્રો, થોડી બેદરકારી પણ તમારા માટે હવે એક મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. તેથી તમારે શરૂઆતથી જ તમારા આહારનું ખાસ ધ્યાન રાખવું પડશે. કર્ક રાશિના યુવાનોએ તેમના કામનો વધુ તણાવ હવે મિત્રો ન લેવો જોઈએ. કામના વધુ દબાણને કારણે તમે આ સમય થોડો મૂંઝવણ પણ અનુભવશો. તમારા માટે સલાહ છે કે કામની સાથે તમારા માટે પણ સમય કાઢો. તમે કામોમાંથી વિરામ લઈને કોઈ એક નાની ટૂંકી એવી યાત્રા પર જઈ શકો છો. આમ કરવાથી તમે તમારા જીવનમાં એક નવી તાજગીનો મિત્રો અનુભવ કરી શકશો. તમે કંઈ નવો વિચાર શરૂ કરી શકશો. મિત્રો, તમને આજના આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર હંમેશા સુધી બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું મિત્રો એક આવી જ અવનવી માહિતી સાથે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.